સ્વાગત છે બધા વિદ્યાર્થીઓનું ધોરણ 10 જેની અંદર હવે આપણે આ વિડીયોની અંદર 14 માર્ક્સ સેક્શન બી ની અંદર કેવી રીતે મેળવવા બ્લેક બકના પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર ડેટાના ડાયલોગના ક્વેશ્ચન આન્સર એ બધા સોલ્વ કરીશું. મોસ્ટ આઈએમપી જે છે એ બધા સોલ્વ કરીશું જેથી 14 માંથી 14 માર્ક્સ આપણે મેળવી શકીએ. બરાબર, એની પીડીએફ ની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ક્વેશ્ચન બેંક જે મોસ્ટ આઈએમપી છે આ વર્ષની એના ક્વેશ્ચન આન્સર આપણે સોલ્વ કરી રહ્યા છીએ. પહેલો સવાલ છે આપણો, હાઉ ડીડ ધ બોય injured himself. બરાબર, તો આન્સર આવશે એનો, while the boy was playing in the basement he hit his finger with a hammer. બરાબર, એ બેઝમેન્ટમાં જ્યારે રમતો હોય છે ત્યારે એને પોતાની ફિંગર આંગળી ઉપર હેમર એટલે કે હથોડી મારી હોય છે, આ રીતે ઇન્જર્ડ કરે છે. બીજો સવાલ છે, why did not the boy cry initially though the pain was terrible. કે જે પેઇન બહુ ટેરિબલ હતો, બહુ ભયંકર હતો, છતાં પણ બાળક જે છે રડતું નથી એમ. સવાલ છે શા માટે, વાય ધ પેઇન વોઝ ટેરિબલ બટ ધેર ડિડન્ટ સીમ ટુ બી ઓફ મચ યુઝ ક્રાઇંગ બીકોઝ, કેમ, બીકોઝ ધેર વોઝ નો વન હોમ ટુ ઓફર સિમ્પથી. કારણ કે ઘરે સહાનુભૂતિ આપવા માટે કોઈ હાજર જ નહોતું એટલે બાળક રડ્યું જ નહીં. બરાબર, એ મોસ્ટ આઈએમપીમાં ગણાશે. હાઉ મેની પીપલ વર ધેર એટ હોમ when the boy got an injury. There were no one, કોઈ જ નતું ઘરે. There were no one at home when the boy got an injury. બરાબર, કોઈ હતું જ નહીં ઘરે. Where was the mother of the child when he hurt himself. જ્યારે બાળક પોતાની જાતને વગાડે ત્યારે મમ્મી કઈ જગ્યાએ હોય છે? Her mother was visiting a neighbor. એ પડોશીને ત્યાં આગળ વિઝિટ કરવા ગયા હોય છે, મુલાકાતે ગયા હોય છે. How much blood did the child lose in the injury. The child didn't lose blood. એને સહેજ પણ લોહી ગુમાવ્યું નથી in the injury. બરાબર, એના પછી બીજો પેરેગ્રાફ છે, why was narrator always considered as a new girl. જે નેરેટર જે છે, લેખક જે છે, એને હંમેશા ન્યૂ ગર્લ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો because her father work in the railways. કારણ કે એના પપ્પા રેલવેમાં નોકરી કરતા હતા. and before she could make friends she had to move to a new school again. અને મિત્ર બનાવે એના પહેલા એને સ્કૂલ ચેન્જ થઈ જતી હતી એટલા માટે મિત્ર નથી બનાવી શકતી એ. પછી છે, what happened when the narrator reached her newest classroom. નવા ક્લાસરૂમમાં જાય છે ત્યારે એની જોડે શું થયું? as the narrator stood in the doorway of the classroom. જે દરવાજા આગળ જ્યારે એ ઊભી હોય છે, her stomach ached with some unknown fear. કે જેને પેટમાં અમુક અલગ પ્રકારનો દુખાવો શરૂ થાય છે. she shivered and tried to hold back her tears. તે થોડી થરથરતી હોય છે અને એની આંખોને આંસુ નીકળતા રોકવાનો પ્રયત્ન કરતી હોય છે. પછી she felt uncomfortable to new class and students. સાચું કે ખોટું? તો ટ્રુ, સાચી વાત છે. અનકમ્ફર્ટેબલ ફીલ કરતી હતી નવા ક્લાસમાં. when did the narrator of frozen terror begin to melt. જે નેરેટર લેખક છે એને જે ડર હતો મેલ્ટ એટલે ઓગળી જાય છે, ક્યારે એમ. The narrators of Frozen Terror began to melt ક્યારે? when the teacher asked her to sit next to Manisha. જ્યારે એને મનીષાની બાજુમાં બેસવાનું કહે છે ને ત્યારે એ ડર જતો રહે છે. How did Manisha look. એ કેવી દેખાતી હતી? તો Manisha looked like warm sunshine. બરાબર, ગરમ સૂર્યપ્રકાશ જેવી દેખાતી હતી. એના પછી what is surprising for us. આપણા માટે સરપ્રાઇઝિંગ શું છે? તો we need some stress in our life that is surprising for us. આપણા માટે સરપ્રાઇઝિંગ એ જ વસ્તુ છે કે આપણે બધાને થોડો ઘણો સ્ટ્રેસ એટલે કે જીવનમાં તણાવની જરૂર છે જ. what does stress add to our life. સ્ટ્રેસ જે છે આપણી લાઈફમાં શું ઉમેરે છે? stress adds flavor, challenge and opportunity to life. આપણી લાઈફની અંદર સ્ટ્રેસ તણાવ હોય તો સ્વાદ, પડકાર અને તક એની અંદર ઉમેરાય છે. without stress how is life. without stress life would be done and unexciting. કહે છે કે તેના વગરનું જીવન જે છે ને એ પૂર્ણ અને ઉત્તેજક રહેશે, અનએક્સાઇટિંગ રહેશે. બરાબર, પેરેગ્રાફની અંદરથી જે શબ્દ જે બેઠા એ શબ્દ જ ઉતારવાની જરૂર છે આની અંદર. બરાબર, એના પછી હાઉ ઇઝ સ્ટ્રેસ હાર્મફુલ. તો બટ ટુ મચ સ્ટ્રેસ અફેક્ટ અવર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. બરાબર, વધારે પડતું સ્ટ્રેસ લઈએ તો ફિઝિકલ ને મેન્ટલ હેલ્થને અફેક્ટ કરે છે. ખાલી બટ લખવાની જરૂર નથી, ટુ મચ થી જવાબ લખો એટલે સાચો. વી કેન લીવ વિધાઉટ સ્ટ્રેસ, સે ટ્રુ ઓર ફોલ્સ. કહે છે કે આપણે લોકો સ્ટ્રેસ વગર જીવી શકીએ એમ છીએ, તો ખોટી વાત છે. એના વગર આપણે જીવી શકીએ એમ છે, સ્ટ્રેસ તો રહેવાનો જ છે. એના પછી આવે છે ડેટા. ડેટાના ક્વેશ્ચન આન્સર છે. પહેલું છે, હું હેઝ સેન્ડ ધ ઇન્વિટેશન કાર્ડ. આ ઇન્વિટેશન કાર્ડ જે છે
આ ઇન્વિટેશન કાર્ડ છે કોણે મોકલ્યું છે? ધ પ્રિન્સિપાલ, સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ્સ ઓફ શાંતિ નિકેતન અમદાવાદ હેવ સેન્ટ ધ ઇન્વિટેશન કાર્ડ. આ લોકોએ આ ઇન્વિટેશન કાર્ડ મોકલ્યું છે. હુ ઇઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધ ઓકેઝન? આ ઓકેઝનમાં ચીફ ગેસ્ટ કોણ છે? તો આવી રહ્યું ચીફ ગેસ્ટ છે MLA શ્રી નિમિત ઓઝા. MLA શ્રી નિમિત ઓઝા ઇઝ ધ ચીફ ગેસ્ટ ઓફ ધ ઓકેઝન. પછી આગળનો સવાલ છે હાઉ મેની યર્સ હેઝ ધ સ્કૂલ કમ્પ્લીટેડ? ધ સ્કૂલ હેઝ કમ્પ્લીટેડ 25 years. કારણ કે અહીંયા લખ્યું છે સિલ્વર જુબલી એટલે 25 years. ગોલ્ડન લખે એટલે 50 વર્ષ. એના પછી ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ, સ્કૂલનું નામ શું છે? તો કે શાંતિ નિકેતન. ઇટ ઇઝ સિચ્યુએટેડ કઈ જગ્યાએ છે? ઓપોઝિટ હિમાલય મોલ, ગુરુકુલ ઇન અમદાવાદ. આ જગ્યાએ સ્કૂલ છે. બરાબર, આવી રહ્યું ઓપોઝિટ હિમાલય મોલ, ગુરુકુલ, અમદાવાદ. વોટ ઇઝ ધ લેબલ ઓફ ધ ઇવેન્ટ? આ ઇવેન્ટ જે છે એનું લેબલ શું છે? ધ લેબલ ઓફ ધ ઇવેન્ટ ઇઝ ધ સિલ્વર જુબલી સેલિબ્રેશન ઓફ ધ શાંતિ નિકેતન. બરાબર, આ કેપિટલ અક્ષરમાં જે આપેલું છે એ જ એનું લેબલ છે. પછી બીજું જોઈએ આપણે, આમાં અમૂલ સોપ વિશે માહિતી આપેલી છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? આ શોપનું નામ શું છે? ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનમોલ. શું નામ છે? અનમોલ. બીજો સવાલ જોઈએ, વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ સોપ? વેઇટ કેટલો છે સોપનો? ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 75 ગ્રામ. ત્રીજો સવાલ જોઈએ, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ સોપ? ધ પ્રાઇસ ઓફ ધ સોપ ઇઝ 25 rupees. વોટ ડઝ ધ સોપ કન્ટેન? તો કે ધ સોપ કન્ટેન્સ સેન્ડલ એન્ડ ટર્મરિક. પછી વેર ઇઝ ધ સોપ કંપની સિચ્યુએટેડ? ધ સોપ કંપની સિચ્યુએટેડ ઇન મહેસાણા. બરાબર, બીજો ડેટા આપેલો છે એ સોલ્વ કરીએ. આ ડેટા હુ હેઝ ગિવન ધીઝ એડવર્ટાઇઝમેન્ટ? આ એડવર્ટાઇઝમેન્ટ કોણે આપેલી છે? તો પહેલું નામ કોનું છે? વ્રજ બુક ડેપો હેઝ ગિવન ધીઝ એડવર્ટાઇઝમેન્ટ. બીજો ક્વેશ્ચન, હાઉ મચ ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ? 50% ડિસ્કાઉન્ટ ઇઝ given on second hand books. Where is Vraj Book Depot situated? Vraj Book Depot is situated near Government High School Ambaji. એના પછી when does the shop open? The shop opens at 9 a.m. Is the shop closed on Sundays? Yes, the shop is closed on Sunday. એના પછી ડાયલોગ જે છે મોસ્ટ આઈએમપી બોર્ડમાં જે પૂછાયેલા છે એ સોલ્વ કરીએ. વોટ પ્રોમિસ ડઝ સ્યુ ગીવ ટુ ધ ડોક્ટર? સ્યુ જે છે ડોક્ટરને શું પ્રોમિસ આપે છે? સ્યુ gives promise to the doctor that she will give her friend good food and nursing. Why does Sue become nervous? અહીંયા ડ્યુ લખાઈ ગયું, સ્યુ આવે તો Sue become nervous because she listened bad news of બેરમેન્સ ઇલનેસ. કારણ કે એની તબિયત ખરાબ છે, એની ન્યૂઝ સાંભળે એટલા માટે નર્વસ છે. વાય કાન્ટ ધ ડોક્ટર ડુ મચ ફોર બેરમેન? ધ ડોક્ટર કાન્ટ ડુ મચ ફોર બેરમેન because બેરમેન્સ કન્ડિશન ઇઝ ક્વાઇટ બેડ. હી વોઝ વેરી વીક એન્ડ ઇટ વોઝ ટુ લેટ ફોર ધ ડોક્ટર ટુ ડુ મચ. બેરમેન ઇઝ ગોઈંગ ટુ સર્વાઈવ ફ્રોમ હિઝ ઇલનેસ. ઇઝ ધીસ ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. શું એ બચી જવાનો છે? તો કે ફોલ્સ, ખોટી વાત છે, નથી બચવાનું. બરાબર. એના પછી રિપોર્ટર અને સચિન વચ્ચે વાતો થઈ રહી છે, એના ઉપરથી ક્વેશ્ચન આન્સર છે. હુ આર ટોકિંગ હિયર? રિપોર્ટર એન્ડ સચિન આર ટોકિંગ હિયર. પછી બીજો ક્વેશ્ચન છે, ફોર વોટ ડીડ રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ સચિન? રિપોર્ટર સચિનને કોંગ્રેચ્યુલેશન કહે છે, પણ સવાલ છે ફોર વોટ? શેના માટે? રિપોર્ટર કોંગ્રેચ્યુલેટ સચિન ફોર મેકિંગ ન્યૂ રેકોર્ડ, નવો રેકોર્ડ બનાવ્યા એના માટે. વેન ડઝ સચિન ફીલ મોર ડિલાઇટેડ? ક્યારે એ વધારે ડિલાઇટ થઈ જાય છે? સચિન ફેલ્ટ મોર ડિલાઇટેડ વેન હિઝ ઇનિંગ્સ હેલ્પ ઇન્ડિયા ટુ વિન. સચિન એડવાઇઝ ધ યુથ ટુ ખાલી જગ્યા ટુ વર્ક હાર્ડ. શેનું? ટુ વર્ક હાર્ડ. વર્ક હાર્ડ માટેની એડવાઇસ આપી છે. પછી જે રિપોર્ટર અને MS ધોની વાતો કરી રહ્યા છે એના ઉપરથી સવાલ જવાબ છે. વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની? ધોનીનો વિનિંગ મંત્ર શું છે? હાર્ડ વર્ક ઇઝ વિનિંગ મંત્ર ઓફ ધોની. બરાબર, અહીંયા લખેલું છે, બેઠો જવાબ તૈયાર છે. ડઝ ધોની થિંક અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ? શું એ રમતી વખતે હારવાનો વિચાર કરે છે? એવો સવાલ આપણી સામે વિચાર મૂક્યો છે. તો ધોની ડઝ નોટ થિંક અબાઉટ ડિફીટ. એ હારવાનો વિચાર કરતો જ નથી. જ્યારે ગેમ રમે છે ત્યારે ગેમ જ રમે છે. હાઉ મચ ટાઈમ ડઝ ધોની સ્પેન્ડ ઇન ધ જીમ? જીમમાં કેટલો ટાઈમ આપે છે? ધોની સ્પેન્ડ્સ 5 to 6 hours ઇન જીમ. બરાબર, પેરેગ્રાફમાં લખેલું જ છે 5 to 6 hours.
પછી વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ? ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ ઇઝ બેલેન્સ્ડ ડાયટ, એક વ્યવસ્થિત ખોરાક એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ. બરાબર, અહીંયા આગળ આપણે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂરા થાય છે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો અને પીડીએફમાં તમને સંપૂર્ણ જે આપણી આ વર્કશીટ છે એના જવાબો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી મળી જશે.